સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, જુનાગઢ, અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદગુણનું સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ફાગણ સુદ ત્રીજને શુક્રવાર તારીખ 22/2/1985 બરવા પ્રપંચ પ્રકરણનું 63મું વચનામૃતમ શરૂ. કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના ફાગણ વદી સપ્તમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોર નું ધોતિયું માથે બાંધ્યું હતું ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા ને પાગને વિશે ગુલાબના પુષ્પના તોળા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જયારે ભગવાનમાં કઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જયારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર જાગૃત થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરખે. જે હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી, એવી રીતે ભગવાનમાં દોષ પરખે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું વળતું ન હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરખે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે અને આ સંત સર્વે તે નારદ સંકારિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે. અને જે બાહ્યો હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કઈ જાણવું રહેતું નથી. એ તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ બગીચા અને ઘોડા, વેલો, ઘરેણા એ આદિ જે સામગ્રીઓ તેને કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ
તેનો પાર પમાતો નથી, તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર તેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેટે ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે. અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે. અને જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય અને તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે. અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેટે ઉડતા ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્ય વીંછી હોય તે મોટો દેખાય અને વીંછીને મધ્ય સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય અને સમળાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય અને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય અને હાથીને મધ્ય ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્ય મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્ય લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્તત્વ છે, મહત્તત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે અને પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદા એક રૂપે રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી. અને તેની નાભીમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા 100 વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો. અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે જે વિરાટનું રૂપ નજરે આવતું નથી તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે? જે એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવાને વિશે રહે છે અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે
અને પછી પ્રધાન માંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવ માં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણ ને અર્થે મનુષ્ય જેવા થાય છે. અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બળથી તથા નરેણીએ કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેને કરીને નિસરે. તેમ ભગવાન પણ પોતાની મોટાઈ ને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છપાવીને જીવના કલ્યાણ ને અર્થે મનુષ્યની પેટે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણ ને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટે પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના. એવી રીતે મહિમા એ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમ નો કઈ મેળ નથી. ત્યાં દ્રષ્ટાંત જેમ કોઈ પુરુષ હોય તે તળાવ ને વિશે ડબકી ખાય ને ડબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામ ને વિશે ડબકી ખાઈને ગમે તો જ્યાંથી પાદરાજ મનુષ્યાકૃતિ ધરે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિ ધરે છે. બધું અત્યાર લગી વાંચ્યું. બોલો શું આવ્યું? બનુભાઈ નગર કહી દે. પેલું શું આવ્યું, પછી શું આવ્યું, પછી એની વાત આવી. નિશ્ચયમાં જેને કસર હોય એને કેવા ઘાટ થાય, અને પછી એવું નિશ્ચયમાં જેને પરિપક્વ નિશ્ચય હોય એને કેવા ઘાટ થાય. પછી મહારાજ કે આવી રીતે મહિમા સમજે તત્વે કરીને જાણે તો ભગવાન નો અલગ નિશ્ચય થાય છે. પછી એની વિસ્તારથી વાત કરી. તત્વે કરી આપણે કેવી રીતે તત્વ કઈ હાથમાં એવું નથી, વાંચી ગયા માહિતી થોડું હાથમાં આવી જાય. કેમ આવે? એમ જ આવે ને જીવનમાં આવે. નિશ્ચય તત્વે કરીને આવો અનુભવ શું આવ્યું, આવો અનુભવ શું આવ્યું. નિશ્ચયમાં જેને કસર હોય એને કેવા ઘાટ થાય, કેવા ઘાટ થાય. ક્યારેક નિશ્ચયમાં જેને કસર હોય એને ભગવાન ની સામર્થ્ય ભગવાન ના મનુષ્ય ચરિત્ર દેખીને ક્યારેક એને એમ થાય કે ભગવાન ની અસામર્થ્ય જોઈને અથવા તો પોતાને ઘાટ થતો હોય, ઊંડા ઘાટ થતા હોય અને પોતે ભજન કરતો હોય કોઈ રીતે ટળતા ન હોય તો પછી એમ થાય કે આપણને નથી ટળતા તો ભગવાન મોટા કહેવાય છે, પણ હવે એને એવું થતું તો હશે જ. એમ ઘાટ થાય એના ઘાટ થાય એને એવી રીતે ભગવાન ને આવ્યું નહીં. બોલો સામર્થ્ય આનંદ વર્તે અને જો દેખાડે સામર્થ્ય તો ઝાંખો પડી જાય અને પોતે ઘાટ વાળા પ્રયત્ન ઘાટ ન ટળે વંદન કરે પ્રયત્ન કરું ઘાટ ટળતા નથી, ભગવાન ઘાટ કેમ ટાળતા નથી એવો ભગવાન અવિશ્વાસ આવે. ભગવાન શું કહે બનભાઈ? પેલા થઈ જાય ને જેમ નિશ્ચયમાં ડગમગાટ હોય તો જ્યાં સુધી પોતાને ધાર્યું થતું હોય ભગવાન કાર્ય કરતા હોય ત્યાં સુધી તેનો નિશ્ચય રહે, પણ ક્યારેક ન થતા હોય ત્યારે એમાં પાસે ડગમગાટ થાય, ટાંકો પડી જાય કે આ ભગવાન કરતા નથી કઈ. બીજી કરાયું તો પછી નિશ્ચય હોય ને કેવા ઘાટ થાય. નિશ્ચય છે કે નથી એનું માપ શું?
કીધું ને પોતાનું ધાર્યું થાય ત્યાં સુધી ભગવાન નો નિશ્ચય રાખે, ધાર્યું ન થાય તો પછી ત્યાંથી ડકી જાય. તો પછી નિશ્ચય છે નહીં એમ કેવાય આપણે આ બધા મહેનત કરીએ છીએ ત્યાં આપણે ક્યાં ભાગમાં આપડે ડગમગાટ કરીએ ને, ડગમગાટ કરે તો એ કેદી ટળે? પાકો કરવામાં જાય તો આ બધે ભાવ બતાવે ને કે જો નિશ્ચય હોય તો આ બધા સંતો છે ને એવા બધા નારદ શંકાદિક જેવા જાણે હરિભક્તો ને બધું વધુ અક્રૂર એવા બધા એનો ભાવ લાવતો જાય. સ્ત્રીઓમાં ભગવાન ને એવું કીધું રૂકમણી તેમ બોલવામાં ક્યાં માંગો? ના, એ કરવું પડે, એ કરવું પડે, કરવું પડે, કરવું પડે તો થાય. ત્રીજો નિશ્ચય તો મારે તત્વે કરીને થયો, એ કોઈ સિદ્ધાંતિક વાત થઈ ગઈ. કેમ રહેતું હશે? એટલે એવા ઘાટ થાય તો નિશ્ચયમાં કચાશ હોય. એવો ઘાટમાં કઉ બધા આપણે બેઠા છીએ ને, આ ભાગે બેઠો છે ને આ ભાગે બેઠો છે, અંદર અંદર જરા મન ધાર્યું ન થાય તો કેવા ઘાટ થાય? બસ આને મળતા જ થાય. હવે નિષ્ઠા કેવાય? ન કહેવાય. જરા પોતાની મનનું ધાર્યું હરખું ન આવ્યું એટલે આપણે ઘાટ કેવા કરીએ? આમાં કીધું એવી રીતે ત્યારે આ વચનામૃત વાંચીને કઈક દિલમાં ઉતારવું તો જોઈએ ને. જોકે આ વાત બધી લગભગ પ્રગટ જયારે ભગવાન પૃથ્વી ઉપર હોય ત્યારની છે, અને પછી તો એને ભજતા એવા એકાંતિક ભક્તો હોય એની સાથે આ સંબંધ ધરાવે, અથવા એ ભગવાનના ગ્રંથો વંચાય, કાવ્ય કીર્તનો વંચાય, એમાં એની લીલા સંભળાય, એ સાંભળતા પાછા સારા નબળા ઘાટ થાય. એટલે નિશ્ચય એ વાત અટપટી છે. બોલે નિશ્ચય ન કહેવાય, બોલે નિશ્ચય ન કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કરે વાતું અને તોડે બ્રહ્માંડ રે, તોય નહીં ટળે જમ દંડ રે. શું આખા બ્રહ્માંડ ને હાથ ઊંચા કરાવે પણ જમ દંડ નો માટે. અને આપણે શું કરીએ, કોક બરાબર બોલે તો ખરેખર તરત ને તરત એને સર્ટિફિકેટ મંગ્યું છે ને આપવા. તો નિષ્કુળાનંદ સ્વામી કેમ નો આપ્યું? ઘરે વાતું ને થોડે બ્રહ્માંડ તપ કરીને સુકાઈ જાય એનું લખ્યું. ગાળે હિમાલય જઈને હંડરે, તોય નહીં ટળે જમડંડરે. જો નિષ્ઠા તો ત્યાં આવે. એવું આપણે બેઠા બેઠા કોઈ દિવસ નક્કી કરતા નથી. જો ઊંડા ઉતરો, આ નાની ઉંમરમાં જુવાની ઉંમરમાં ભાગમાં બેસી ગયા, બારના માણસો ને તમે કહો કઈ આવજો અમારી ભેળું રહેવું છે. હવે હારા હરિભગત નો દીકરો હોય એને કઈ ગાય અમારી ભેળો હવે સાધુ કરવો છે. હવે ખરો સેવા કરે દોડી દોડીને, તમે કોઈ લઈ આવે પણ રેવાનું કઈ દો. ત્યારે ઊંડા જો ઉતરો ને, આ બધા બેઠેલા જ ઘડીક વાર દુનિયાને લાત મારીને બેઠા કે ન બેઠા, પછી બેઠા પછી ઈ જો બેલેન્સ જાળવી રાખે તો એમાં નામાં ફેર નહીં. બેઠા પછી બેલેન્સ જાળવવું જોઈએ. આવડા મને માનવા ને પૂજવા ને પગે લાગવા ને જમાડવા ને એટલે તરત મનાઈ જાય હું હવે શું કહો, એટલે બેલેન્સ ખોવાઈ ગયું એનું. શું ભાગ્ય જેવો તો અતિ મોટા છે. આ પંક્તિમાં જે આવવું એ થોડા ભાગ્યની વાત નથી. ગમે તેવા હારા હરિભગત મોટા એકાંતિક કહેવાય, પણ કઈ લુગડા ભગવાન પહેરતા છે છોડી ન શકે. સંસાર વ્યવહારમાં રહીને કે સેવા કરીશું પાછો મહિમા ગાયો.
આપણે અહીંયા રહી સેવા કરીશું, પણ કોઈ છોડી શકે? આ લોકો અમારા લોકો છે, એને ઊંડા ઉતરવું જોઈએ. તમને હલકા કેવા નહીં, તમને શાબાશી આપતા જાય આવડા. અને આને આ જે લાભ મળ્યો એ મહદ ભાગ્યની વાત છે, પણ એનો હવળો ઉપયોગ કેમ કરવો એ અખંડ એને જાગતું રહેવું જોઈએ. પણ આ લુગડા પહેર્યા પછી ભિખારી થાય? ભિખારી કોઈ થતો હશે? એટલે છાપામાં આવ્યો અમે ભિખારી નથી. એટલે આંધ્રપ્રદેશ વાળા લખ્યું અમે ભિખારી નથી, અમારો થતો હિસ્સો અમને આપી દેજો, અમે ભિખારી નથી. આવો મારા એ રાજકારણ માં શબ્દ લખે છો તો આ ભગવાન ને માર્ગે ચાલ્યા એ ભિખારી? એ કઈક મનુભાઈ તમે બજારે જાઓ છો ને તો આટલું લેવજો એટલે ભિખારી થયો. ભિખારી થતા બહાર કેટલી, અને તમે હાથ જોડીને આ બાપજી લેવો છો, લેવો ખરા ખરું. આ અનંત જન્મ ના પુણ્ય ના ઉદયે આ આશ્રમ માં આવવાનું છે. અનંત જન્મ ના. હવે અહીંયા આવ્યા પછી બેલેન્સ જો જળવાય ને તો એનું કામ થઈ ગયું. આ માર્ગમાં હું છું એ કથા વાર્તા કીર્તન કરીને તમને રંજન કરીને સરવાળે ભિખારી. હાલો, ખબર જ નથી. અને એવી વાતે કરીને મેં તમને ગોખાવી દીધું સેવા સેવા સેવા. એ તો ગ્રસ્ત તો કરે, પણ આવડા તો ભિખારી થયા. મેળ મેળવો તો દેખાયો. ત્યારે જો પહેલા જ પહેરામાં એ નિશ્ચય ની બાબતમાં છે, એ ખુબ જ યાદ નિરાત્યા પહેરો વાંચવા જેવો છે. આપણે આ ભેળા રહ્યું છે, એકબીજાનો ગુણ અવગુણ આવ્યા કરે છે ને, સાથી આવે છે. આ નથી એટલે આ નથી આપણા મગજમાં, એટલે ગુણ અવગુણ આવ્યા કરે છે. ભલે માનવી હોય, એમાં કોઈક સ્વભાવ હોય, પણ તેમ સામું જોવું જોઈએ કે દુનિયા માયા માંથી જન્મી છે. માયા સબળિત છે. તે માયાનો ભાગ તો હોય કે ન હોય, તે ઈ આપણે ક્યાં જોવું એનો? એને માથે આપણે તો એનો જેટલું સારું છે એને દેખવું જોઈએ. અને એમાં જો આમાં જોતા શીખ્યા આવડો આવો છે ને આવડો આવો છે, એટલે ભલે ત્યાગ કર્યો પણ એનું બધું ખોવાઈ ગયું. પછી તેમ ગુણી ન લેવાય. હો બસ જે નબળા ચારિત્ર જીવન હોય અને એના ગુણ ગાય, ગુણી ગવાય નહી અને એનો ત્યાગી ન થાય. બે નો વચ્ચેનો રસ્તો પકડતા શીખવો જોઈએ. પકડો ને બધા, ન પકડો કોઈ વિચાર જ ન કરતા હો. વચ્ચેલો રસ્તો એ કઈ ન કરે, કારણ કે ઊંડું ઉતરવું પડે છે એમાં. નગરી વિચાર આવે ક્યાંથી હાથમાં? આપણે વાતો કરવા શીખ્યા છે એટલે આવડે આમ કે સ્વામીએ ભારે વાત કરી ગયા છે. ન આનું ઠેકાણું ને પછી ન આનું ઠેકાણું. એમાંથી એ કઈ નું નહીં. આમે આમાં વખાણ કરે. કુતરાનું મોઢું કુતરે ચાચું લ્યો. એમાં કોઈ ઓટલાય ખરા? ન ઓટલાયો. આ વચન નો પહેલો પહેરો એવો સરસ છે, પણ આમ ખુબ જ અંતરમાં વિચાર કરવો જોઈએ. ક્યાં જીવના, ત્યાંથી કેમ અહીંયા આવવાનું. આખી જિંદગી સ્ત્રી અને ધન એ બેથી નોખું રહેવાનું છે. આખી જિંદગી સ્ત્રી અને ધન એનો સંબંધ નથી. ઊંડા વિચાર કરો તો ભગવાને આસન તો બહુ મોટું આપ્યું, અને બે નો સંબંધ નહીં. એને શાસ્ત્રકાર શું કહે ખબર છે? દ્વિભુજો પરમેશ્વર. એને બે ભુજા વાળો પરમેશ્વર કેવો, પણ ક્યારે લુગડે થી નહીં હો. હા,
આ તો બધા લુગડે થી અમે ગોખાવી દીધો. એ આનો અવગુણ લેવો નહીં, આનો અવગુણ લેવો નહીં, તમારું સત્યાનાશ જાય છે. અરે જાહે આવડા આનું એનું તો પછી નિશ્ચય નું વચનાવ્રત છે. આ જે અવાડું છે એ આનંદ જન્મ ના પુણ્ય ના પ્રભાવે અવાઈ ગયો. અવાઈ ગયા પછી હવે એવું બેલેન્સ માં રાખવું જોઈએ કે માર્ગ ખોવાઈ જાય નહીં. દેવા રહેશું એટલે ક્રિયાઓ દેખાવાની છે. મહારાજ કોઈ ગાંધળો ને લૂલો ને લંગડો ને દેહ કરી નહીં હોય, કોઈક બુદ્ધિ વાળો હોય, કોઈક ઓછી બુદ્ધિ વાળો હોય, સ્વભાવ કરતા પાછા ભેદો હોય. એવા એટલે બધા દેખાય દેખાય છે. એની ઉપર ધૂળ નાખવા શીખવી જોઈએ. એની ઉપર ધૂળ, પણ એને ફેંદીને પોળી કરો, પોળું કરો તો ગંધાય ચારે બાજુ. ધૂળ નાખતા શીખ. આસન પ્રભુએ એવું મોટું આપ્યું, પણ ભૂલ ક્યાં થઈ જાય છે એને વિખવા જ મંડે. બસ ધૂળ નો નાખે. હા આમ છે, આમ છે, આમ છે. એ જાણે ગુંડાયો થઈ ગયો ખરેખર. વિષ્ટાને કોણ શું થાય ખબર? કાગડા. કાગડા નો સ્વભાવ આવી જાય છે. તે પોતાનું જાય નહીં અને બીજાની ગંદકી ચારે બાજુ ઈ જ ફેરાવે પાછો. આ વચનાવ્રત પહેલો જયારે શ્રીજીની અનન્ય નિષ્ઠા, જો નિષ્ઠા હું તમને કહું, આ ગામમાં મને ખબર તો ન હોય પણ મોટામાં મોટું કારખાનું હોય, માલ બહુ બનતો હોય, એને વેપારી લોકો દેખે મળે પણ કમિશન કારખાનું બહુ મોટો માલ, લાખો ટન હંમેશા નીકળતો હોય, એના વખાણ કરે ને. એમાં કોઈ નબળા નહીં નીકળતા હોય. પછી નીતિ ધર્મ વાળો શેઠિયો હોય તો એને એક બાજુ મૂકે છે કે ભાઈ આ 2 નંબરમાં છે, પ્રથમ નંબરમાં નથી. અને નીતિ ધર્મ ઓછા હોય તો ઘુસાડવા માંગતો હોય માલિકા, જેટલું નીકળ્યું નીકળી જાય છે. આ મુખ્ય માર્ગમાં આ મહારાજ બતાવે છે એ અનંત જન્મ ના પુણ્યો હોય ત્યારે આ લોકો આ માર્ગમાં આવ્યા. આ માર્ગમાં આવ્યા જ્યાં તમે જ બેઠા છો, ઘરે હાંચવનાર છે બધા, છતાં હવે તમારી અમે પૂરી સગવડ હાંચવી ઘર કરતા વધારે. તો કપડા બદલાવો ખરા? નો બદલાવો. જો કપડા ની વાત ત્યાં પદ્ધતિ તમે કહો રોકાવો તો તમારે ઘેર જાઓ કામ. એટલે આ લોકોના આત્માના અનેક જન્મના પુણ્યો ખરા. જોગ તો એવો જ આવી ગયો. હવે અંદર આવ્યા પછી આમાં એકબીજા ને ભૂલ દેખવા શીખે તો કાગડા નો સ્વભાવ કહેવાય. કાગડો ભઠ્ઠું જ ખોળે, પૂછતા જ ખોળે. ભગવાને તો મોટી તક આપી અને પાછા આ સ્વભાવમાં વયા. એટલે એક તો નિષ્ઠા ન રહી ભગવાન ની કે આવા મારા ભગવાન ની પાસે આવ્યા. કેટલા મોટા ભાગ્ય છે. જુઓ તમે ગ્રસ્ત સમજો છો, આપણે 800-900 જેટલા ખરું સવારે સાંજ એટલું ભજન કરે, જરાય આજ્ઞાથી આખા પાછા નહીં. બરાબર એટલે બરાબર જ. તમને આશ્ચર્ય થાય કે અમારે ગ્રસ્ત ને ઘેરે 5 છોકરા હોય ને એની માય કંટાળે ને બધા કંટાળે. 5 ની ક્યાં વાત કરો, 2 હોય તો હચવાતા નથી. એટલે આ ભગવાન નું ઘર છે, ત્યાં આવીને તરત સ્વભાવ બદલાવી અને ભગવાન રાજી થાય એમ રહેતા શીખે છે. મહદભાઈ તો એના મોટા છે. આ મળે જ્યાંથી બહાર જાઓ, મોટી મોટી સંસ્થાઓ ઘણી છે, ક્યાંય ન મળે એમ આ સંસ્થામાં આજે ઘણી વખત તો કમ છું કહેવા જેવું થાય. ગુરુકુળ કોઈ ધંધો ખોલ્યો છે, અમારા ભાઈને ગોખાવી દીધું એ નોખું કહેવાય. એ આપણે આમાં ન કહેવાય, આમાં ન કહેવાય, આમાં ન કહેવાય. કારણ કે એવડે વખતે દેખી જાય તો મારો અહીં દેવા શીખી જાય કે આપણું ઓછું થાય. અમારે
અમારે તો એના ખતરા થઈ ગયા. શું થઈ ગયા લીમડી વાળા શેઠ મોટા શાસન તરફ એનો કોન્ટ્રાક્ટ ચાલે. એક વખત રાત્રિએ નીકળ્યા 2-3 મોટરો ક્યાંક સાંભળેલું કે આ ગુરુકુળ પણ સારું છે, પણ રાત્રિ મોડી થઈ ગઈ ત્યારે 1-2 જણા અહીંયા રોકાઈ જાય તો રોકાઈ જાય. ધીમે ધીમે આવ્યા. હું તેથી નીચે હતો જાગતો હતો. કોક ની મોત આવી આમાં ગયા. ઓળખું નહીં તો લીમડી ના શેઠ કઈ બહુ કેમ તો કે ઉતારાનું તમારું ઘર ઘરે જવાનું ઉતારો જેમ ન પૂછે એમ તમારે પૂછવાનું નહીં, બધું હોય. ઉતારો કરાયો કે જમવાનું અત્યારે અત્યારે કોઈ હજી 12 નથી વાગ્યા 11 ત્યાં જ કઈ આગળી નાગડી પૂરી શાક કરી દઈ કરી દીધા. 2-3 મોટરો હતી બધા જમી લીધું રાજી થયા. સવારમાં પાછા નાઈ દઈને હું આ પગથિયામ બેઠો હતો ને આવ્યા બેઠા 2-3 જણા. હવે ભાડે તો આવું સંગ ક્યાંય ન હોય. રાજી થઈ ગયો. આમાં ઘણી સેવા કરવાનો ભાવ થાય, પણ હવે અમે અમદાવાદ દેશના રહ્યા એટલે અહીં થાય નહીં. મહારાજ ની આજ્ઞા નહીં જશે એટલે મારે તો હાથ કેવી પડે. હું કામ બીજું કઈ કહું શેઠ ખરી વાત છે. મહારાજ ની આજ્ઞા પ્રમાણે આપણે કામ કરવું એનો વાંધો નહીં. તો કોઈ ના વિચાર તો બહુ થાય, પણ હવે મહારાજ ની આજ્ઞા નહીં ને. અહીંયા હડતાલ દેશ કહેવાય ના તો એટલે અમદાવાદ દેશ વાળા એ ન થાય કઈ. ભાઈ હું આવ્યા જવા દે આનંદ થી રહ્યા. પછી આનું અટાણે કઈ 2800 રૂપિયા ભેટ કરી અને તો ગયા. બીજી ફેરે નીકળ્યા ને હોય વિચાર છે ભાઈ રાત્રિ રહેતા જાય આવ્યા અને બધી વાતો કરી રહ્યા ખરા. રાત્રિએ કે સ્વામી આ છોકરાને જમાડવાનો ભાવ થાય છે એ તમારી ઈચ્છાની વાત છે. મેં તમને વખતે ઓલું કઈ આડું નથી આવતું ને અમદાવાદ વડતાલ નું તમને અહીંયા હવે નથી આવતું. આટલા છોકરા ભજન કરે અને આ રીતે રહી જાય તે કાલે રસોઈ કરી દઈ તે કરીએ દીધી. હો પછી આંકડો અમે એવો આંકડો આપતા નથી. તમારી શ્રદ્ધા પ્રમાણે જે દેશ હોય એ પહોંચ દઈ દેશે. કારણ કે જાજુ માણસ રહ્યું આવ્યું તો પછી તો કાયમ ના થઈ ગયા. પણ પેલા એ કે કેમ દેવાય એનો વાંધો ન હોય. એને કોકે અમે ગોખાવ્યું હોય ને ભાઈ આ ઘર ઘેર ભોયું જાય ને આ તરફ. કારણ તમારે કચ્છ ને હાલે છે ને હા નો દેવાય બીજે નો. એના અક્ષરધામ લીટો કરી રાખ્યો છે. આવડા જાય અહીંથી જાય, આવડા જાય અહીંથી જાય. એટલે આ દેહધારી આપણે જીવો છીએ ને આંખ ગોખાઈ જાય ને એટલે એને પહોંચાય નહીં આપણે કાંઈ. હો એટલે જો આમાં નિષ્ઠાની વાત આવી આ બધા અહીંયા બેઠા છે. આમાં કોઈ ઉતાવળા સ્વભાવ વાળો હશે કે નહીં હોય, ઠંડા સ્વભાવ વાળા તમારા જેવા હશે કે નહીં હોય. જો બધા છે આમાં. હો હવે બધા તમારા રીસા એ મારી હારે હટેલા છે. તમારો મારી હારે, આનો મારી હારે, આનો મારી હારે. મારે બધા પોષણ થાય એમ રહેવું જોઈએ ને. જો અમારે મોહન સ્વામી ગમે એટલા ખીજાય મેં કાઢી મેલ્યા કોઈ થી ઘણી વખત મારી હામાઈ ત્યારે હું ખાઈ જાઉં એને ન કહું કઈ. હો પછી એને પશ્ચાતાપ નો પાર ન રહે. પાછો વળી આવે પગે લાગવા પાછા. હવે નથી પેલા બધું બહુ થતું એવું. પણ હું એમ માનું પાછા ગુરુકુળ તો મેં કર્યું તું મારી હમો બોલ એમ કરીને હમો તિરસ્કાર કરું તો બાજી બગડી જાય. બાજી બગડી જાય. જો આપણે ભગવાન માં નાસ્તિક ભાવ લાવીએ, ભગવાન આપણને ભૂલી જાય તો આપણે કેટલા દાડા જીવીએ. એ જ સાચવે. અહીંથી નાખ્યું ક્યાં માલિકા ગયું આમાં કોઈ જાણે. ડાપણ ગમે એટલું કરે એના ઘરનું તો પૂછી જો હોય. અહીંથી નાખ્યું પછી ક્યાં જઈને ઉભું રહ્યું એવડા જાણતા હશે બધા. પછી એનું શું પરિણામ આવ્યું કઈ
કઈ નથી. એ કોક કરનારો છે એને એવું ગોઠવી દીધું છે કે ફેર એને દાખલો નથી ને આપણને નથી. જો આ નિષ્ઠા પેલી જયારે જામે ત્યારે આમાં રાજી થવાય છે. ઓહો, આ જીવના કેટલા જન્મના ભાગ્ય છે કે આ સ્વામિનારાયણ એને ઓળખાણા, એને ખોળાય આવીને બેઠા. અને આ જગતમાં સંસાર નો ત્યાગ કોઈ કરી શકતો હશે વૈશ્ય? કાલી કાણી કુરુબા કટુ વચન વરા ગેહીની સ્નેહીના આવું ઘર હોય કે છોડો તો ન છૂટી છે. રૂપ સીદણ જેવું ઘરવાળી નું. કાલી બોલવામાં હરખું નહીં, કાણી કુરુબા કટુ વચન વરા બોલે ત્યાં તો અગ્નિ જલે. અને એક બીજાની હારે બાંધીને બેઠી હોય તો એનો ત્યાગ કરનારા બહુ ઓછા છે, બહુ ઓછા છે. બધા લક્ષણ આવી ગયા, બધા લક્ષણ આવી ગયા. મેં દેખ્યા જ. અમારે વૈયા ગયા તો અહીં નથી. સવારે હતા ભાઈ વૈયા ગયા ને વૈશ્રામભાઈ. એ વૈશ્રામભાઈ ની હારે કામ કરતા એક ઉના મંદિર નું કામ ચાલતું, બીજો વલ્લભ કરીને બેનું બરાબર હાલે. બે માણસ નું બાંધે ઓઈલું એને મારે ને ઓઈલું એને મારે ને વળી જયારે ઘર છોડીને ભાગી જાય ગમે એને ધીરે વહી જાય. ત્યાં બધું 3-3 મહિના રહે પાછી આવે તો વળી આવડો આ પાછું પૂછ્યો થયો હોય એટલે પાછું ખાવો કે પાછા ભેળા. એ બરાબર પેલા શ્લોક પ્રમાણે એના હતી બરાબર નું. ઉના મંદિર નું કામ કરાવું, વેરણિયા નું કામ હાલે, લાકડા નું. આવડા વલ્લભા ને લાકડા વેરતા આવડતા. મેં એને બોલાવ્યો હતો, બાર કરવત હાલે. સવારે પૂજા કરીને હું નીચે ગયો, ત્યાં કરવત બંધ. એટલે અમે આ કરવત કેમ બંધ? તો વલ્લભ ગયો બહાર. ક્યાં બહાર ગયો મને પૂછ્યા વિના મેં ગયું. ત્યાં એક બીજા મોઢા મન કે એટલે મેં કઈક લાગે છે કઈ. પછી ત્યાંથી બપોરે જમવા આવ્યા ત્યારે ભેળો નહીં. એટલે મેં વલ્લભ ક્યાં ગયો? સ્વામી દિવસ ક્યાં ગયો? પણ ક્યાં ગયો મને ખબર નહીં. એ નકટી આવી છે, એના સમાચાર આવ્યા લઈ ગયો. શું એ બાઈ નું પોતે નાક વાઢી નાખેલું અને એ બાઈએ કરી ફરિયાદ. એટલે આવો 6 મહિના જેલમાં રહ્યો. કોની રખડી છે, કોઈ સંધિ ના ઘરમાં, મુસલમાન ના ઘરમાં જ્યાં ત્યાં ગયેલી. પાછી આવ્યો તો આવી લ્યો. આવડો તૈયાર પાછા. બધા લક્ષણે પૂરું હોય તો અભાવ નો આવે. નાની ઉંમર માં દુનિયા છોડવી થોડી વાત હશે બસ. પણ છોડ્યા પછી રસ્તો ન બદલે તો એ આવીને સાધન સંપત્તિ મળી એટલે એનો ઉપયોગ લેવા માંડ્યો. એટલે આ પાછો ખોવાઈ ગયો, બે માંથી ગયો, ઓઈલા માંથી ગયો અને પાછો અહીંથી ગયો. મહિમા સમજો તો બહુ મોટો હોય છે. અને અંદર અંદર આપણે એકબીજાનું જરા ઘુસાતું છે તો આ બરાબર નથી. એવી ભાવના કલ્પો છો ને એ જ મહાપાપ છે. ભાવના ઉભી જ ન થવી જોઈએ તો એ નિશ્ચય કહેવાય. આવા પુરુષો એક ગરીબ માં ગરીબ છેડે રહેતો નાલાયક હોય ગમે એવો હોય, એ ક્યાંક પોલીસ માં જોડાઈ ગયો એટલે પોલીસ નો ડ્રેસ પહેર્યો હોય, ઘેરે આવીને વોરંટ તમને બતાવે, તમે લાખોપતિ ભલે હો, ઓલો ગરીબ હોય પણ એ તમને ઉપાડી જાય અને તમે એની ભેળા હાલવું જ પડે. કારણ કે સમજી ગયા કે જે કોઈ રાજા એનો હમેલ્યો છે એટલે તમને કઈ અપમાન થતું નથી અને એની ભેળા ચાલો છો. આનંદ કોટી બ્રહ્માંડ ના અધિપતિ સહજાનંદ સ્વામી એને ખોળે આવ્યા છો. હવે જો એને હવળા સમજે નહીં અને ઊંસા તુલસીમાં ઉભીડ્યા એટલે મહાપાપ કર્યું એમ કહેવાય. એના હમેલિયાને કોચવે અને ક્યાંય શાંતિ ન હોય. આ વચનામૃતિ કહે છે કે જો આવી રીતની નિષ્ઠા હોય તો ભગવાન ન રહેતા હોય તોય રહે. હવે ખામી છે એ આપણી પોતાની છે. આ સહજાનંદ સ્વામી આ બ્રહ્માંડ માં આવી પાછળ જન્મનારા આપણા જેવા એને માટે આ બધી મર્યાદા બાંધી ગયા છે. આમ
મર્યાદા ને છોડી અને મનમુખી વર્તન થાય છે એટલે એમ જાણવું કે મહાપાપ કોકાદા ફેર્યા, પૂર્વના મહાપાપ બોલો. આ આખું વચાણ દેવું છે. જો પેલું નિષ્ઠાનું છે, પછી હું આવ્યું જેને તત્વ કરીને ભગવાન ને જાણવા. જે આપણે જાણીએ તત્વ કરીને, હજી તો બહુ લાંબી વાત છે પાછી. લક્ષ્મણ તમે તો છપાવો એટલે બધું જાણતા છો ને. આ બહુ સમજવા જેવી ભાઈ. બોલો. એમ વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાક માં લક્ષણ કહું તે સાંભળો. જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય, અત્યંત ત્યાગી હોય, બીજો હોય, તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગ ની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હટે નહીં. હવે બરાબર ને? કેમ ભાઈ બરાબર ને? બોલો. બરાબર જ. આમ કોણ ભણાવવા જવું હોય તો જાણે જાઓ, પણ એ બંધ કરાવીએ બોલીએ બરાબર છે, પણ પછી તેની ખબર પડે. અને પછી કઈ નહીં પેલા છાના તાપવા છે. આ તો કશો, પણ એ જયારે કરવાનું ટાણું આવે ને અહીં ખબર પડે, બીજું કઈ નહીં. તમારા દેવા નક્કી કર્યું હોય ને બરાબર, પણ આપણે આવું કઈ કઈ કામ સેવા તો કરીએ છીએ ને. એ સેવા મૂકીને બીજીમાં ભાગ લે છે દાદા, એ કેમ ના પાડી તમે? કઈ એમાં પડો ને. એ તો આપડે એમ કહીએ પૂછાય ને. કાચના વાસણ ને તો બહુ અડાય નહીં હોય અને કઈ રીતે વારંવાર આવું સમજી જતા હોય ને. એક ઠેકાણે બેઠા પણ ઢીવાળી ને એટલે હું હવે બરાબર થઈ ગયો. ફેરવે તો કઠણ પડે ભાઈ. એમાં નિશ્ચય ક્યારે પછી સામર્થ્ય ને ગમે એવી સામર્થ્ય ને પામ્યા હોય, ગમે એવો સામર્થ્ય ને પામ્યો હોય, પણ જેથી એને ક્ષુદ્ર ક્રિયા નાનામાં નાની હરક પૈરું કરે, હરક પૈરું કરે. એ અમને નાનાથી બહુ યાદ છે. સાધુઓ બહુ વાત કરતા, અમે ધોળે લુગડ્યા હતા તેથી કે જોજો કોઈ નક્કી કરી લ્યો નહીં હો, મારે આમ ને મારે આમ ને મારે આમ. નક્કી કરે એ સાધુ જ ન કહેવાય કે નક્કી કર્યું એટલે સાધુ ને. મારે આમ હોય તો ઠીક, એ નક્કી કર્યું એટલે એ સાધુ નહીં. જ્યાં ખાલી પડ્યું એ બધું મારું કામ સેવાનું. આ તો મારા એકાદું નક્કી કરી પનોઠી વાળી દહી જાય, પછી કોઈ મારું કામ જ નથી લ્યો. એટલે એ તો એમ હાલે, એ તો જિંદગી ભર હાલશે એમને, પણ એ આમાં ખાનામાં એ બંધ ન બેસે. એટલું વચનામૃત નું ખાનું છે એમાં એ બંધ ન બેસે. સમજાય છે? બદલાવું પડે કે નહીં? બંધ ન બેસે. બોલો. સ્વભાવ ટાળવાની વાત છે આ બધી. જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાક માં લક્ષણ કહું તે સાંભળો. જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય, અત્યંત ત્યાગી હોય, તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગ ની ક્રિયા કરાવીએ તો તે કરે, કરે નહીં ન કરે. શું અતિ ત્યાગી હોય ને એ ન કરે. એવા મહાત્માઓ અમે ઘણા જોયા છે અને અત્યારે છે ઘણા. હા, પણ એના નામ ન લેવાય. એ નક્કી કરી રહી છું આપડે આ ખાનામાં બરાબર છે. કારણ કે એમાં હવે એને પૂજે અને વખાણ થાય એટલે એનો હવાદ આવી જાય. બસ બોલો. તેમાંથી પાછો હઠે નહીં અને કચવાઈ ને પણ કરે નહીં. કોઈ પરાણે કરતો હોય ને કચવાઈ ને કહેવાય. કચવાવું એવો શબ્દ જ ન હોય. બોલો. રાજી થકો કરે, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ છે, ગમે તેવો પોતામાં કઈક સ્વભાવ હોય
અને તે ખોટી ઉપાય કરે તોય પણ ટળે નહીં. લ્યો એ જો સાંભળવા જેવું છો. બોલો. અને તે ખોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય. ન હોય. ને જો તે સ્વભાવ ને મુકાવવાનો પરમેશ્વર નો આગ્રહ દેખે તો તે સ્વભાવ ને તત્કાળ મૂકે. તત્કાળ મૂકે. એ મૂકે એની ઉપર ભાર છે. હું ભગવાન કે ને આપણે કોઈ દી છોડી ન શકીએ પણ છોડી જ દે તરત, તો ભગવાન એવા રાજી થાય એટલે એનો સ્વભાવ બદલી જાય. પણ અમારે વિચાર કરવો પડે અને કેને ચિંતશું આ કામ, આમ જરા કરી પછી ચિંતીએ છીએ. સાથી આમ રોકાવવું પડે. એ આમ સેવાનું કામ ગમે એનું હોય પણ ઘડીક વાર રોકાય પછી આગળ બોલાય, નગર હલાય નહીં આગળ. સાથી આ ખામી હોય ને એ આ લોકોને પાછું એમ થાય કે આપણાથી કેમ અટકે છે. ન અટકે એવું થવું જોઈએ ને, પણ એ અટકવું જ પડે. અને એમાં એ દાપણ પાછા માને એમ સમજો બધા એક નહીં બતાવાય જ નહીં કામ. લ્યો આપણે જાણીને બતાવીને એકનું બીજું કરશે. પોતે ભૂલ ન ઓળખે, પોતાની તો ઓળખે જ નહીં. અને કે મારું બરાબર કેમ નથી આવડા ગણતા, મારું ગણે ક્યાંથી ભાઈ એ ખબર નથી. અને ત્રીજું એ લક્ષણ છે પોતામાં કઈક અવગુણ હોય તો પણ પરમેશ્વર ની કથા કીર્તન તથા ભગવાન ના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં. અને પોતાનો અવગુણ લે અને સંત નો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાન ની કથા કીર્તન અને ભગવાન ના સંત નો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એની આપણે બહુ રાડ્યું મારીને વાતો કરીએ અને હમણાં આવો જો સંત નું કયું કરવું આવ્યું ને એટલે બરાબર ને. એ જ અમે દોડી દોડીને કહીએ સાધુ નું કયું કરવું એટલે તમારું કલ્યાણ લ્યો. પણ સાધુ નું કલ્યાણ કયું પાછું એ તો કઈક જોવું કે ન જોવું એટલે એને જ બિચારાને ત્યાં જવા જ ન દેવા, આપડે વયું જવું. કઈક લાગવું પડે કે ન પડે. બોલો. એવા નિશ્ચય ને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગે કરીને કઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ના થાય. શું કોઈ સંજોગે વર્તવામાં પણ ફેર પડી ગયો, કલ્યાણ ન થાય એવું, તો એનું અકલ્યાણ ન થાય છે. અકલ્યાણ હું કામ લઈ ગયો? કલ્યાણ તો થાય એટલું થાય પણ હાવ નુકસાનમાં ન જાય. એ ઉતાવળું ન બોલાય. અલીબા ખુબ વિચાર કરવો પડે. શું કહ્યું અલીબા વચન એમનું અકલ્યાણ એ કલ્યાણ થાય એ નહીં બોલ્યા ને. બોલો એનું અકલ્યાણ ન થાય એમ કહ્યું. સ્થિતિમાં એટલી કચાશ રહે, એટલી કચાશ રહે સ્થિતિમાં પણ હાવ જાય નહીં મોઢે જાય ને અકલ્યાણ ન થાય. કલ્યાણ દી ભ્રષ્ટ તો ન જ થાય. પછી એને કઈક એનો સુધારો જે કરવો ઘટે ને એ ભગવાન એને બુદ્ધિ આપે. દદામી બુદ્ધિ યોગંતમ, એને બુદ્ધિ યોગ આપે. તઈ ઉડે પાછો સુધરી જાય એટલે એ તરત તૈયાર થઈ ગયો. જો આપણે કોઈ કઈક ભૂલ કરી હોય એની કાયમ આપણી આંખમાં રાખ. બોલ્યો 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 કયું છે ને એટલે આપણી આંખમાં કાદું બેઠો, ઓનો પાછો સુધરી ગયો હોય એની પાછો એવો કેવો બાપ બાપ થાય ગયો. અને બરોબર ભેળા બેસે તમારે એક મતમાં આવી જાય ઓલું આમ છે ને ઓલું આમ છે નિર્ણય. કારણ કે આ તો 80 વર્ષ નારી આમ બધા એટલે અનુભવ બહુ 80 માંથી મીંડું ઉડી જાય. બોલો. એવા નિશ્ચય વાળા ને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગે કરીને કઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ના થાય. અકલ્યાણ અને એવો નિશ્ચય ના હોય અને તે ગમે તેવો ત્યાગી હોય. લ્યો શું ત્યાગી
નહીં આજ સમજવા જેવું. ગમે એવો ત્યાગી, આવો નિશ્ચય હોય, ગમે એવો આ જગતમાં ઉદાસ અને ભગવાનમાં એક દેખાતું હોય તોય નહીં કે આ બધું આમ મેળવું જોઈએ. બોલો. અને એવો નિશ્ચય ના હોય હા ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે. તેથી વચનામૃતમ. જો આ વચનામૃત છે એ અમે તમને બહુ સમજાવીએ તો અમારે નુકસાન આવે. સાધુ અમે તો એટલું કહ્યું, જો આમાં કહ્યું કે સાધુ નો અભાવ ન લેવો, પેલા રહેતા હોય કોઈ ક્રિયા કઈ દેખાય તો અભાવ ન આવે, એ વધારે અમે કહ્યું. એટલે અમારો પગ પેસારો તમારામાંથી બંધ ન થાય, અમારે કામ આયા જ કરે. પછી ક્યારેક કોઈક સંજોગ સાથે એવું કદાચ થઈ ગયું હોય તો એને અકલ્યાણ ન થાય. આ તો બહુ જ મુદ્દાની વાત છે. પણ એ બ્રહ્મ વિદ્યાની શાળાઓ ઉઠી ગઈ. આ તો કરવાની ખાતર કથા કરવાની, કઈ સ્વભાવ ટાળવા હાટું કથા કર્યું છે. આ સ્વભાવ ટાળવાની વાત છે. સ્વભાવ ટાળવા પડે કે નહીં? ઓળખાય ને બરાબર. બેઠા જાય વચન ખરેખર મોટું છે ને સમજવા જેવું. મુદ્દા સમજવા વાંચવાનું નથી, સમજવાનું. અને સમજીને આચરણ માં મૂકવા જેવું. અને આ મનુષ્ય નો દેહ વારંવાર તો આવશે નહીં. આજ આવ્યો છે એને ખોટો કોઈ ન નાખવો. ત્યાગી ને પ્રારબ્ધ ના યોગે કોઈ અવળો વર્તાઈ ગયો તો ત્યાગી ને પ્રારબ્ધ ક્યાં મળે? એ બધી ભક્તું છે ને, એટલે ભક્તું એ ગોખ્યું હોય ને એને આપણે ના ન પાડીએ. ત્યાગી ને પ્રારબ્ધ તો પેલું છે ને. ના ના, તો આખો સંપ્રદાય એ અત્યારે આમ ઓલા રૂઢી એક સરખે આવ્યો એટલે બીજો આવ્યો, એક ગાડુડું આવ્યો એટલે બીજું આવ્યું, પછી ત્રીજું આવ્યું, ઓલું કુવામાં પડ્યું, ઓલા કુવામાં પડ્યા. આમાં ભગત મંડળીઓ થઈ ગઈ છે હવે સત્સંગમાં. એટલે એ મંડળીઓ એ કઈ કઈ ગોખાવી જ રાખ્યું હોય અને એ આ જગત પૂછ્યા જ કરે એનું એમ ને ગોખ્યા જ કરે એમને. હવે અમદાવાદ ને વડતાલ લેવું કઉ એટલે અક્ષરધામ માં અમદાવાદ દેશ નો જાય ઓલો વડતાલ વાળો જાય તેના રસ્તા નોખા હશે ત્યાં ઉઠવાનું બધું પકડાઈ ગયું છે. કેની ભાઈ ક્યાં બેસતા હશે? પાછું અમાન તરફ મંડળીઓ થઈ ગઈ. પછી આ મંડળ નાન, આ મંડળ નાન, એટલે ત્યાં એની જગ્યાઓ નોખી હશે ને બધી. અને આવડાય મારા વાહે ગાડેડા જેવા તમામ કરે. હોવ વાત સાચી, વાત સાચી. આપણું મંડળ, આપણું મંડળ, આપણું મંડળ, આપણું. અરે આનંદ કોટી બ્રહ્માંડ નો નાથ એક છે, દાદા છે, અને એને વરવાનું છે. આ મારા આવડા વચમાં ખોખલા વાળી અને ગોખાયો કરે માલી પર. બોલો સહજાનંદ